સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી। અસ્વસ્થામાં બલિવ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિન। આ શ્લોકમાં જે 7 મહાનુભાવ છે, 7 ભગવત સ્વરૂપ છે, એ બધા ચિરંજીવી છે। એટલે કે એમની જન્મ જયંતિ હોય પણ પુણ્યતિથિ ના હોય, તો એવા એક ભગવત સ્વરૂપ ભગવાન પરશુરામ ની આજે જન્મ જયંતિ નહીં પણ જન્મ મહોત્સવ। વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા, ગુજરાતી ભાષામાં આપણે અખાત્રીજ કહીએ। એટલે અણધાર્યું મુહૂર્ત, ના કોઈ બ્રાહ્મણને પૂછવાની જરૂર પડે, ના કોઈ જ્યોતિષને પૂછવાની જરૂર પડે। અખાત્રીજનું મુહૂર્ત, અક્ષય તૃતીયાનું મુહૂર્ત એટલે કોઈને પૂછવાની જરૂર, શુભ મુહૂર્ત, કોઈને પૂછવાની જરૂર ના પડે। એવા શુભ મુહૂર્તમાં જેમનું પ્રાગટ્ય થયું એવા ભગવાન પરશુરામ આજે જન્મ મહોત્સવ છે। મિત્રો, આપણા સનાતન એટલે કે હિન્દુ વિચારધારાની અંદર દશાવતાર એટલે ભગવાને 10 વાર અવતારની વાત કરી છે। તો સૌથી પહેલો અવતાર છે મત્સ્ય અવતાર, પછી બીજા નંબરનો અવતાર છે કૂર્મ અવતાર, ત્રીજા નંબરનો અવતાર છે વરાહ અવતાર, પછીનો અવતાર છે નરસિંહ અવતાર, પછી છે વામન અવતાર, પછી પરશુરામ અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધા અવતાર અને 10મો અવતાર છે કલ્કી અવતાર। આ 9 અવતારો તો આ ધરતી ઉપર અવતરણ થઈ ગયું છે, પણ 10મો અવતાર છે કલ્કી અવતાર, એ હજુ એમનું સર્જક તરીકે અવતરણ થવાનું બાકી છે। એમાં જે 6થા નંબરના અવતાર એટલે કે પરશુરામ અવતાર, ભગવાન પરશુરામ, પિતાનું નામ જમદગ્નિ, ઋષિ જમદગ્નિ, માતા રેણુકા, મહર્ષિયામ ભૃગુરહમ, ભૃગુ ઋષિના વંશજ એટલે કે ભાર્ગવ કહેવાય। મિત્રો, ભગવાન પરશુરામ યદા યદા હિ ધર્મસ્ય એની વાત આવે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધી જાય, અત્યાચાર વધી જાય, એટલે હું કોઈ પણ સ્વરૂપે પ્રગટ થાઉં છું। ભગવાન પોતાનો પરમપિતા પરમાત્મા ઓમ પરમેશ્વર એક ઓમકાર જગતના નાથ એ માનવ સ્વરૂપે આ દુનિયાની અંદર અવતાર લઈ અને અત્યાચારીનો નાશ કરવા અને સાધુ પુરુષ સજ્જન માણસો રક્ષણ કરવામાં જન્મ લે છે। તો એવા ભગવાન પરશુરામ બાળપણથી જ સાહસવાળા, એમના માટે એવું કહેવાય કે સાહસવીર પિતૃભક્ત કહેવાય। પિતૃભક્ત એટલા માટે કહેવાય કે એની આપણે વાત કરશું કે પિતાની આજ્ઞાનું કદી પાલન કરી હતું। પણ મિત્રો, એક વસ્તુ ખાસ સમજવાની છે કે પરશુરામનું મૂળ નામ રામ હતું, પછી ભગવાન શંકર ભગવાનની કૃપાથી એમને તપશ્ચર્યા કરી અને એમને પરશુ શસ્ત્ર આપ્યું હતું અને ત્યારથી એમનું પરશુરામ પડ્યું। પરશુરામનો જન્મ તો બ્રાહ્મણ વિભાગમાં અને એમનું કર્મ છે એ ક્ષત્રિય વિભાગમાં। હું ઘણીવાર કહું છું કે આપણા સનાતન ધર્મને વૈદિક ઋષિકાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વિભાગ હતા। પછી એ કર્મ પ્રમાણે બધું ચાલ્યા કરે, વિભાગ પ્રમાણે બધા જેને જે વિભાગમાં જવું હોય જઈ શકે। બ્રાહ્મણ વિભાગમાં જન્મ મળ્યો હોય તો એ કર્મ વિભાગે ક્ષત્રિય વિભાગમાં જઈ શકે, ક્ષત્રિય વિભાગમાં જન્મ મળ્યો હોય કોઈના તો એ શૂદ્ર વિભાગમાં પણ જઈ શકે। આ 4 વિભાગ હતા। પણ સમયની એક મહામારી સમજો કે સમયની એવી એક ઘટના સમજો કે પછી
આ કર્મ પ્રમાણે નહીં પણ જન્મ પ્રમાણે અને જાતિ પ્રમાણે આખી વર્ણ વ્યવસ્થા ઊભી થઈ. એમાં ખૂબ બધું નુકસાન આપણા દેશને ભોગવવું પડ્યું છે. મિત્રો, એ વૈદિક રીતિમાં સનાતન ધર્મ શરૂઆતની અંદર 4 વિભાગ પ્રમાણે કામ ચાલતું હતું. તો બ્રાહ્મણ વિભાગમાં જન્મ લીધેલા પરશુરામ એક ક્ષત્રિય વિભાગમાં જવાનું પસંદ કર્યું. કેમ પસંદ કર્યું એ પણ આપણે આગળ આવશે. મિત્રો, પિતૃયાજ્ઞા. એકવાર માતા રેણુકાથી એક એવી ભૂલ થઈ ગઈ અને માનસિક એક અપરાધ થઈ ગયો જે પિતાને ખબર પડી. એ વધારે આપણે લાંબી વાત નહીં કરીને આપણો વિડીયો લાંબો થઈ જશે. તો પિતાએ એમના 5 પુત્રો હતા, 4 પુત્રો, બધા પુત્રોની આજ્ઞા કરી કે તમારી માતા રેણુકાનો વધ કરી નાખો. તો 4 પુત્રો તો ના પાડી કે અમે મારી મમ્મીને નહીં મારીએ, માતાને નહીં મારીએ. પરશુરામને કીધું તો પરશુરામ એ માતાનો વધ કરે છે, માતાને મારી નાખે છે. મિત્રો, અને જમદગ્નિ ખુશ થઈ જાય છે અને જે 4 પુત્રો ના પાડે છે એના નિશ્ચેતન બનાવી દે છે, પથરા જેવા બનાવી દે છે. જમદગ્નિ ખુશ થાય છે કે બેટા માં તારે શું જોઈએ છે? તો કીધું બાપુજી, તમારે મને આપવું હોય તો મારી માતાને જીવિત કરો. તો માતાને જીવિત કરવાનું એક વરદાન માગે છે. બીજા વરદાનમાં પોતાના ભાઈઓને ચેતનવંતા કરવાનું વરદાન માગે છે. આવા પિતૃભક્ત હતા. આત્મીય મિત્રો, જમદગ્નિના સમયમાં એક કાર્તવીર્ય અર્જુન નામનો એક રાજા થઈ ગયો. અને આ કાર્તવીર્ય અર્જુન છે એ ખૂબ જ શક્તિશાળી હતો અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરી તો એવું કહેવાય છે કે એને 1000 હાથ થઈ ગયા. 1000 હાથ વાળો થઈ ગયો. એટલે કે એનું નામ સહસ્ત્રાર્જુન. કાર્તવીર્ય અર્જુન માંથી સહસ્ત્રાર્જુન થઈ ગયું. મિત્રો, કદાચ 1000 હાથ તો નહીં થયા હોય પણ 1000 હાથ જેટલું બળ એ વ્યક્તિએ મેળવી લીધું. મિત્રો, કાર્તવીર્ય છે, સહસ્ત્રાર્જુન થયા પછી એટલો તાકાતવર થયો હતો. તો એણે રાવણ છે, એ રાવણને હરાવ્યો હતો અને ચપટીમાં ચોડી નાખ્યો હતો અને એને બંદી પણ બનાવ્યો હતો. એટલે સહસ્ત્રાર્જુન તાકાતવાળું બની ગયો રાવણ કરતા પણ. એટલે એના અભિમાન પણ અંદર આવી ગયું હતું. પછી એના અત્યાચારો ખૂબ વધી ગયા, એનો ત્રાસ વધી ગયો. અને આ દુનિયામાં એવું થાય કે જ્યારે આપણી પાસે કોઈ સત્તા, સંપત્તિ અને એવું વધી જાય ત્યારે માણસ છે અભિમાની બની જાય. એને એવું લાગે મારા કરતાં કોઈ વધારે બળ્યો છે નહીં. તો કાર્તવીર્યની બાજુમાં, સહસ્ત્રાર્જુનની બાજુમાં આવું બન્યું. એટલે એને એકવાર જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યો. ત્યાં કામધેનુ ગાય હતી. તો કામધેનુ ગાયને ચોરી કરીને લઈ ગયા અને વધતા જમદગ્નિ ઋષિનો આશ્રમ છે એ છિન્ન ભિન્ન કરી નાખ્યો, ખૂબ નુકસાન કરી નાખ્યું અને ઋષિનું અપમાન કર્યું. ત્યારે પરશુરામ ઘરે નહોતા. પરશુરામ ઘરે આવે છે ત્યારે ખબર પડી કે આ કાર્તવીર્ય છે આવું કર્યું છે. તો તરત જ પરશુરામ એની જોડે જઈ એની સાથે ભયંકર યુદ્ધ થાય છે ને એના 1000 હાથ જેટલું બળ હતું એ બધું બળ છે એ કાપી નાખે છે. મિત્રો, એને મારી નાખે છે. સહસ્ત્રવીર્ય એ ક્ષત્રિય હોય છે, એને મારી નાખે છે. કાર્તવીર્યને મારી નાખ્યા એટલે એના જે પુત્રો હતા એને મનમાં દ્વેષ ભાવ રાખ્યો. અને દ્વેષ ભાવ રાખ્યો એટલે એવો સમય શોધતા કે પરશુરામ જે દિવસે ઘરે ના હોય એ દિવસે અમે જઈએ અને પોતાના પિતાનું વેર વાળીએ. તો કાર્તવીર્યના પુત્રો એ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવે છે અને જમદગ્નિનું માથું કાપી નાખે છે. પરશુરામના પિતાનું માથું કાપવામાં આવે છે. ઘરે પાછા આવે છે પરશુરામ. તો એમને એવું થયું કે આ જે રાજા હતો અન્યાય હતો, એને મેં માર્યો છે ને અન્યાય કરતો એટલે માર્યો છે. છતાં એના પુત્રોએ મારા પિતાનું મારી નાખ્યા છે તો એમને જીવતા ન છોડાય. એટલે તરત જ એ કાર્તવીર્યના તમામ પુત્રોને મારી નાખે છે. મિત્રો, એવું કહેવાય છે
કે પરશુરામ ભગવાને આ ધરતી ઉપર 21 વાર નિક્ષત્રિય ધરતી કરી નાખી હતી, એટલે કે ક્ષત્રિયોને નામાં શેષ કરી નાખ્યા હતા. એક પણ ક્ષત્રિયને આ ધરતી ઉપર રહેવા નતો દીધા. હવે જો આવું બને તો વિચાર લઈએ આપણે. સમજવાની વસ્તુ અહીંયા છે. આપણે જ્યારે જ્યારે અહીંયા કોઈ વાત કરી રહ્યા છીએ, ચાહે મહાનુભાવની વાત કરતા હોઈએ, ચાહે શહીદોની વાત કરતા હોઈએ કે ભગવત સ્વરૂપની વાત કરતા હોઈએ, એની અંદર જે તથ્ય છે, જે રૂપક છે, જે લક્ષણ છે, એને આપણે સમજવાની છે અહીંયા. તો પરશુરામ ભગવાને છે એ 21 વખત ક્ષત્રિયોને માર્યા ખરા, 100% માર્યા, પણ તમામ ક્ષત્રિયોને નહીં. જે અત્યાચારી હતા, જે પાપાચારી હતા, જે કુકર્મી હતા, એવા ક્ષત્રિયોને માર્યા છે. અને 21 વાર ક્ષત્રિય વગરની ધરતી કર્યા પછી એમણે આ ધરતી છે એ કશ્યપ મુનિને દાનમાં આપી દીધી અને પોતે મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા માટે જતા રહ્યા હતા. મિત્રો, આપણે જાણીએ છીએ રામાયણની અંદર કે શિવ ધનુષનો પ્રસંગ છે. ત્યારે શિવ ધનુષ તૂટે છે ત્યારે પરશુરામનું આગમન થાય છે. એ ક્રોધાધિત થઈ જાય છે અને રામ અને લક્ષ્મણ પર ક્રોધ કરે છે. પછી ખબર પડે છે કે રામ છે એ પણ અવતાર છે, અવતારી પુરુષ છે, અને હું પણ અવતારી પુરુષ છું. હવે મારે મારા જે કાર્યને એ વિરામ આપવાનો છે અને હવે પછીનું કામ છે ભગવાન શ્રી રામ કરવાના છે. એ ત્યારથી એ શાંત થઈ અને પાછા મહેન્દ્ર પર્વત ઉપર તપશ્ચર્યા કરે છે. હાલ પણ આ જે 7 વ્યક્તિઓ છે આ દુનિયાની અંદર વિચરી રહ્યા છે, જીવિત છે, ચિરંજીવી છે. મિત્રો, પરશુરામ ભગવાનની વાત એ રામા અવતારમાં પણ આવે, પરશુરામ ભગવાનની વાત એ મહાભારત કાળમાં પણ આવે. આમ જોવા જઈએ તો રામાયણ અને મહાભારતનો જે સમય છે એ ઘણો બધો લાંબો છે. એટલે હું ઘણીવાર કહું છું કે જેમ રાષ્ટ્રપતિ પદ છે એક પરંપરા છે, એ રાષ્ટ્રપતિ ઘણા બધા આવી શકે. જે તે વડાપ્રધાન પદ છે પરંપરા છે, વડાપ્રધાન આવી શકે. એ જ રીતે વ્યાસ ભગવાનની પણ એક પરંપરા થઈ છે. તો એ પરંપરા વ્યાસપીઠ એ પણ એક આપણા સનાતન ધર્મની અંદર એ વ્યાસપીઠની પરંપરા છે. એ વ્યાસપીઠ ઉપર કોઈ પણ ઋષિ આવી શકે. બીજી એક વસ્તુ છે કે શંકરાચાર્યની પણ પરંપરા છે. આદિગુરુ શંકરાચાર્ય થઈ ગયા, કારલીમાં જન્મ વાળા. એમના પછી જે 4 મઠો બનાયા, એ 4 મઠની અંદર જે મઠ ઉપર જે ગાદીપતિ હતા એ પણ શંકરાચાર્ય કહેવાયા. એ શંકરાચાર્ય પરંપરા છે. તો ભાઈ દ્વારકાની અંદર કયા શંકરાચાર્ય છે? આ રીતે આપણે વાત કરતા હોઈએ, બરાબર? તો આ પરંપરા છે. એટલે પરશુરામની પણ પરંપરા છે. તો આપણે જોવા મળે છે કે ભગવાન પરશુરામ વિશ્વ પિતામહ એનો એક પ્રસંગ આવે છે. અંબા છે, અંબાને અન્યાય થયો હોય છે. અંબાલિકા અને અંબિકા એ 3 બહેનો, એમાં અંબાને અન્યાય થયો તો પરશુરામને વાત કરે છે. તો પરશુરામ અને ભીષ્મ પિતા યુદ્ધ થાય છે. 23 દિવસ સુધી યુદ્ધ થાય છે. ના 23 દિવસ યુદ્ધ પછી એક પણ વ્યક્તિ બંનેમાંથી એક પણ હારતા નથી અને દેવતાઓ આ સમાધાન કરાવે છે. બીજી એક કથા એવી આવે છે, એક વાર્તા આવે છે, ઇતિહાસ એવો આવે છે કે પરશુરામ અને કર્ણ. તો કર્ણ હતા એ પરશુરામ પાસે અભ્યાસ અર્થે જાય છે, પણ પોતાની જે છે આઈડેન્ટિટી છુપાવે છે. એટલે છેલ્લે ખબર પડે છે કે આ ભાઈ તો ક્ષત્રિય નથી. એ પરશુરામ શ્રાપ પણ આપે છે કે મેં તને શીખવાડ્યું ખરું, મેં તને વિદ્યા આપી ખરી, પણ ખરા ટાણે આ તારી વિદ્યા છે તું ભૂલી જઈશ. એક કથા એ પણ આવે છે. બીજી એક કથા એવી આવે છે, એક વાર્તા એવી આવે છે કે પરશુરામ અને દ્રોણાચાર્ય, જ્યારે પરશુરામે પોતાના તમામ શસ્ત્રો દાનમાં આપવાનું શરૂ કર્યું ત્યારે દ્રોણાચાર્ય આવે છે અને એ શસ્ત્રો દાનમાં લે છે. એક બીજી વાત એવી આવે છે કે પરશુરામ અને શ્રીરામની તો વાત આપણે આવી ગઈ, અને પરશુરામ અને કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર મેળવવામાં પણ પરશુરામે ઘણો બધો સહકાર આપ્યો છે. મિત્રો, ભગવાન પરશુરામ એમણે આ દુનિયાની અંદર જે અત્યાચારીઓ હતા, જે અન્યાયી રાજાઓ હતા, એમને સબક શીખવાડ્યો હતો. માતૃ પિતૃ ભક્તિની પરંપરામાં એમનું નામ અજોડ રીતે આપણે પ્રખ્યાત છે. પરશુરામ ભગવાન એટલે કે
સાહસના દેવતા. પરશુરામ ભગવાન એટલે કે માતૃ પિતૃ ભક્ત. પરશુરામ ભગવાન એટલે કે ન્યાયના દેવતા, ધ ગોડ ઓફ જસ્ટિસ. એવા પરશુરામ ભગવાનનો આજે પ્રાગટ્ય દિવસ છે, જન્મ મહોત્સવ છે. તો ભગવાન પરશુરામને સતત વંદન કરીએ. જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએ છીએ.